વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રોડ પર થતા દબાણને લઈને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી તે દરમિયાન ત્યાંથી પ્રસાર થતા સ્ટુડન્ટે વિડીયો ઉતાર્યો છે અને તો સ્ટુડન્ટને કોર્પોરેશનના દબાણ વિભાગના અધિકારી અને તેમના વર્કરો દ્વારા માર મારવામાં આવ્યો છે। સો અધિકારીઓ અને વર્કરોને માર મારવાની પરમિશન કોને આપી? સ્ટુડન્ટે વિડીયો ઉતાર્યો તો શું ગુનો કર્યો? અને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। જો ગુનો કર્યો હોય તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, ના કે સ્ટુડન્ટની પર હાથ ઉપાડવો જોઈએ અને કાનૂન હાથમાં લેવો જોઈએ। કાયદો અને કાનૂન કોર્પોરેશન વાળાને હાથમાં લેતા શોભા દેશે અને કાયદો હાથમાં લેવાની પરમિશન કોને આપી? અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। શું આ સ્ટુડન્ટને ઇન્સાફ મળશે કે પછી કોર્પોરેશનના અધિકારી અને કર્મચારી હોવાથી તેનો કેસ અને તેની ફાઇલો દબાઈ દેવામાં આવશે? આ ઉપરાંત આ બાબતે હોબાળો મચ્યો છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઠક્કરનગર વિસ્તારમાં ઉભા છે કે દબાણવાળોની દાદાગીરી આપણે બતાવીશું કે રાહ ચાલક વાળા વ્યક્તિ ઉપર હાથ ચાલાકી કરી છે દબાણવાળો વ્યક્તિએ અને જેની પર હાથ ઉપાડ્યો એની સાથે અમે વાતચીત કરીશું। શું થયું ભાઈ ઘટના? બાઇક લઈને જઈ રહ્યો હતો, રસ્તામાં દબાણવાળા કંપનીવાળાને જે ચાલુ લારી છે, જે લારી લઈને જાય છે એની લારી એ લોકો ઉઠાવે છે જબરજસ્તીથી। તો એનો વિડીયો ઉતારવા માટે હું વિડીયો ઉતારતો હતો ફોન ચાલુ કરીને, તો એ લોકો બધા થોડું જઈને આવ્યા અને મારા હાથમાંથી ફોન જબરજસ્તી લઈ લીધો અને મને મારવા માંડ્યા। તો બધું કોણ છે, કેમ વિડીયો ઉતારે છે, અમને શું આગળ લે સરકારી કામમાં દખલઅંદાજી કરે છે એમ કરીને એ લોકો મારા હાથમાંથી ફોન લઈ લીધો અને મને બધા ટોળું ભેગા થઈને મારવા માંડ્યા। અને બધા સરકારી અધિકારીઓ હતા, બધા સરકારી અધિકારીઓ અને સરકારી અધિકારીઓ બધા મજૂરો હતા। 10 લોકો સાહેબ ભેગા કરીને 10 લોકો એટલે જેએમસીના જે કારીગરો હતા, જે અધિકારીઓ હતા, એ બધા વિદ્યાર્થીઓ અને તમે વિડીયો ઉતારી એના માટે તમે વિડીયો ઉતારી થોડી ઘણી એ લોકોએ મને ભેગા થઈને માર્યો અને મારા ફોનમાંથી વિડીયો ડિલીટ કરી દીધું। એ લોકોએ બધા ભેગા થઈને વધારે મારવા જોયા વગર ઓળખી જશો તમે? ઓળખી જઈએ અને એ લોકો ભાગી ગયા છે। દાજમાં રાખીને સાહેબ પાછા આવ્યા, રિટર્ન ઘૂમીને અને પાછા પકોડીવાળા જે લારીવાળા છે ને એને આગળ લે, સાયકલ આગળ લે માટે ભાઈ બિચારો વિડીયો કોલિંગ કરતો હતો, સાયકલ સાઈડમાં લે, એથી પબ્લિક આખી રાખો ના કર્યું, એ ના થાય। પડી ગયા બિચારા છોકરા। અમે લોકો છોડાવતા હતા તો અમને બધી બોલે તમે વચ્ચે ના બોલો, ના તમે ખોટા ફસાઈ જશો। કોણ એમ કીધું તમને? સરકારી અધિકારી હતા, જે વ્હાઈટ કપડાં પહેર્યા હતા એ ભાઈએ। હું સ્ટુડન્ટ છું, મારી અત્યારે એક્ઝામ ચાલે છે અને એક્ઝામથી હું રિટર્ન જઉં છું। એટલે તમારું કોઈ લેવા દેવાનું હતું? એટલે તમારું કોઈ લેવા દેવાનું હતું પેલી લારીમાં કે તમે વેપાર કરતા હતા? એવું નથી, મારું કશું લેવા દેવા નથી। હું વિદ્યાર્થી છું, એક્ઝામ દઈને ઘરે જઈ રહ્યો હતો। આ વસ્તુ જે રસ્તામાં ખોટી થઈ રહી હતી હું જોયું તો એનો મેં વિડીયો ઉતાર્યો હતો। બસ એ કારણથી એ લોકો મને આવ્યો માર્યો અને બધાએ મળીને માર્યો સાહેબ। જેમ કે આપણે સાંભળ્યું કે હકનો વિરોધ કરનારા વ્યક્તિની ઉપર કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ હાથ ઉપાડ્યો છે અને અહીંના તમામ લોકો એમ કહી રહ્યા છે કે અમે અમારી નજરેથી જોયું છે કે આ સ્ટુડન્ટ છે ને આનો કોઈ વાંક નથી અને છતાંય આને બધાએ મળીને માર્યો છે। આજે અમે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ઊભા છીએ, જ્યાં એક અમારી આંખોની સામે તે એક સ્ટુડન્ટની ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે। એ સ્ટુડન્ટનો ખાલી વાંક એટલો જ હતો કે સ્ટુડન્ટે એક વિડીયો ઉતારી, દબાણવાળાએ જે પકોડીની લારી લઈને જતા હતા એ દબાણવાળાની એણે વિડીયો ઉતારી, બસ એનો એટલો જ વાંક હતો। અને એને દબાણવાળાના 8 થી 10 કર્મચારી હતા, એ બધાએ ભેગા મળીને એને બહુ માર્યો છે। તો અત્યારે અમે એ વ્યક્તિ સાથે વાત કરીશું, એને શા કારણસર મારવામાં આવ્યો છે અને શા માટે મારવામાં આવ્યો છે અને મારવાનો અધિકાર એ લોકોને આપ્યો છે કોણે? કાનૂન છે, તંત્ર છે, પોલીસ છે, બધી વસ્તુ છે અત્યારે હાલમાં અહીંયા હાજર, બરાબર। હવે એ જે સ્ટુડન્ટની ઉપર હાથ ઉપાડી સ્ટુડન્ટ સાથે અમે વાતચીત કરીશું, એને કેમ મારવામાં આવ્યો। શું નામ આપનું? ધાર્મિક પરમાર। આપ કયું ધોરણ અત્યારે શું કોર્સ કરી રહ્યા છો? શું હું એમ.કોમ ભણી રહ્યો છું। અને શા કારણસર તમને માર્યો? હું અહીંયા એ દબાણવાળા ખોટી રીતે પકોડીવાળાની લારી જે ઉઠાઈ રહ્યા હતા, પકોડીની લારી જઈ રહી હતી, ઊભી નથી, તો એ અમે જોયું કે ખોટું થઈ રહ્યું છે। એના માટે હું વિડીયો ઉતારવા માટે બાઇક પરથી નીચે ઉતર્યો। તો વિડીયો ઉતારતી વખતે મને સરકારી અધિકારીઓ પૂછ્યું કે ભાઈ તું કોણ છે, કેમ વિડીયો ઉતારે છે? મેં કીધું હું સ્ટુડન્ટ છું, વિડીયો ઉતારું છું, બસ એટલું કીધું। અને એટલા માટે એમના કામદારો આવી ગયા, બધા 7 થી 8 જણા, એ સરકારી અધિકારીઓ બધા 5 થી 6 જણા એટલા હતા અને બધા આવીને સીધા મને મારવાનું ચાલુ કર્યું। મારા હાથમાંથી ફોન લઈ લીધો અને વિડીયો જબરજસ્તી ડિલીટ કરાવડાવ્યો અને બહુ જબરજસ્ત માર્યો છે બધા ભેગા થઈને મને। તો તમારે એને કહેવાય ને ભાઈ શા માટે મારો છો? એમને અધિકાર કોણે આપ્યો? એમને તમે એ લોકોએ ખોટી રીતે મને હેરાન કર્યો છે, એટલા માટે તમે મીડિયા આવી છે, તરત જ એ લોકો ભાગી ગયા છે। જો એ લોકો ખોટા હોત તો ભાગે જ કેમ? હું સાચો હતો, મેં 100 નંબર બોલાવી, મીડિયા આવી ગઈ છે મારા જોડે છે, એ લોકો ખોટા છે, એ લોકો સીધા ભાગી ગયા છે, અત્યારે કોઈ છે નહીં।
એટલે તમે વિડીયોમાં એવું તો શું ઉતાર્યું કે તમને મારવામાં આવ્યું? એ લોકો પકોડીની લારી ખોટી રીતે એ ગાડીમાં ચડાવી રહ્યા હતા. પકોડીની લારી ઊભી નથી, જઈ રહી હતી. જઈ રહેલી લારીને એ લોકો ઉઠાવતા હતા, એનો હું વિડીયો ઉતારતો હતો અને એ વિડીયો એમને જબરજસ્તી ડિલીટ કરાવડાવી દીધો મારીને. કોની લારી હતી? આ ભાઈની લારી હતી. क्या हुआ था? मेरी लारी यहाँ पे लगी थी, वो दबान की गाड़ी देख के मैं जा रहा था, वो गाड़ी आ रही, वो मैं यहाँ पे पहुँच चुका, गाड़ी वहाँ से आई, वो उनने गाड़ी ले वो ले गए मेरी गाड़ी, और ये भाई आए, इन्हें थोड़ा वीडियो बना रहे थे, मैंने उनको रोका भी, ये भाई का कोई मतलब नहीं है, मैंने उसको, ये लोग मारने लगे, मैंने उनको मना किया इसको मारो मत, वो कोई नहीं माने, गाड़ी भी एक दो झापड़ दी उसने और वो मारने लगे. मैंने उससे वो बोला भी कि वो माने नहीं. શું કહેશો એના માટે જે તમને મારવામાં આવ્યા એના વિશે શું કહેશો? કોઈ પણ સરકારી અધિકારીને કોઈ આ રીતના મારવાવાળા ઉપર કોઈ પણ જાતનો અધિકાર એમને છે નહીં મારવાનો. બરાબર છે, વિડીયો ઉતારવાનો બધાનો અધિકાર છે, મારવાનો કોઈનો અધિકાર છે નહીં. એ લોકોએ મને ખોટી રીતે માર્યો છે, બરાબર છે, અને એના માટે મેં પોલીસ ફરિયાદ કરી છે અને એનો મને ન્યાય જોઈએ છે. અને એ લોકોને કોને અધિકાર આપ્યો આવી રીતે રસ્તા રાહદારીને મારવાનો? બરોબર, અમે જોઈ રહ્યા હતા સાહેબ, હું અહીંયા આવ્યો અને બધા જ 8 થી 10 જણા 15 જણા એને નીચે સુવાડી રોડ ઉપર અને સાહેબ લાતે મારતા હતા અને એના ખાસા બધા એવા પાર્ટ પર પણ લાત મારી છે સાહેબ. હું જોવા વાળો છું, ખરેખર એક ઓટો ડ્રાઈવર છું અને એ લોકોને અમે આ મીડિયાની ગાડી આવી અને એ લોકો ગાડી સેલ મારીને ચાલતા નાસી ગયા. એટલું થયું સાહેબ, બહુ માર્યો છે આ છોકરો. એટલે મીડિયાની ગાડી જોઈને ભાગી ગયા. એ વિડીયો તો અમે બી ઉતાર્યા છે અને અમે મારી આંખોથી પણ જોયું છે એને મારતા હતા, એટલે જ અમે ઉભા રહ્યા. છોકરાનું આ રીતે સ્ટુડન્ટો વિડીયો ઉતારેલા, આ રીતે દરફાયા લોકો, એ લોકોને પોતાનું જ મનમાની કરવાની, હર વખતે પોતાની જ મનમાની કરવાની. અત્યારે તમે તંત્રથી શું ઈચ્છો છો અને પોલીસ અધિકારીથી શું ઈચ્છા છે તમારી? કે આના પર કેસ કરે, એક્શન કરીને કે જે સારું હોય આ રીતે બીજાને હેરાન ના કરે, એવું મારું કહેવાનું હોય. નિયમ પ્રમાણે ચાલો, તમે ચાલુ લારી તમે આ રીતે ઉપાડો, એ થોડી કાયદેસર, આ ગેરકાયદેસર તમે કરો. ચલો કર્યું, કોઈક છોકરો વિડીયો ઉપાડે તો તમે એને જઈને પકડીને વિડીયો ડિલીટ કરાવો તમે મારો, આ વસ્તુ ખોટી જ પડે ને, આ વસ્તુ ખોટી પડે. તમે દર પે રાતે એક જતું કરે આ ભાઈ, તો બીજી વારે આ લોકો આવું જ કરવાના ને, કે આવું થોડી હોય દર ફેર કે ચલો મેં વિડીયો ઉતાર્યો તો આઈને મને મારવા માંડ્યા.